નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज આપણે સ્વાધ્યાય પોથીની અંદર જે નવી આવૃત્તિ છે ધોરણ 10ની અંદર જે 2024-25ની ધોરણ 10ની નવી આવૃત્તિની જે સ્વાધ્યાય પોથી છે એની આપણે ચર્ચા કરવાના છીએ કે જે તમને ભાગ 1ની અંદર ધોરણ 10ની જે સ્વાધ્યાય પોથી છે જેની અંદર તમને અલગ અલગ વિષયો આપેલા છે એ વિષયોના આપણે આજે આની અંદર સૌથી પહેલાં આપણે ગુજરાતી વિષયની ચર્ચા કરવાના છીએ। આની અંદર ગુજરાતી વિષયને લગતો જે છે એ અગાઉ એક વિડીયો જે છે એ આપણી આ ચેનલમાં મૂકી દીધેલો છે। પાના નંબર 1થી કરી અને 12 સુધીનો વિડીયો જે છે એ આપણે અહીંયા કને કરી લીધો છે અને આપણી આ ચેનલ ઉપર મૂકી દીધેલો છે। તો તમે હજી સુધી જો એ વિડીયો ના જોયો હોય તો તમે જોઈ લેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે અમારા હજી આગળના જે વિડીયો છે એ તમને તમામ વિડીયો જે છે એ તમને સરળતાથી મળતા રહે। સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે થઈ અને એમને પણ આ સરસ મજાના વિડીયો જે છે એ સરળતાથી મળતા રહે। તો અગાઉ આપણે અહીંયા આ વિડીયોની અંદર પાના નંબર 1થી 12 સુધીની ચર્ચા કરી લીધી છે, એના પછીની આગળની ચર્ચા આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો ચલો આપણે વાત કરીએ આગળના વિડીયોની। આગળના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન કેવી રીતના મળવાનું છે એની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ। તો ચલો આપણે અહીંયા તમને અહીંયા ધ્વનિ શ્રેણી જે છે એના વિશે માહિતી તમને આપેલી છે, તો તમે જોઈ શકો છો। આખું જે આ જે છે એ તમે બરાબર ધ્યાનથી વાંચી લેજો, જેના કારણે તમને બરાબર ખ્યાલ આવી જાય અને તમે બરાબર સમજી શકો। તો ચલો આજે આપણે જે વાત કરવાના છીએ એની આપણે ચર્ચા હવે કરીએ આ વિડીયોની અંદર। તો તમે જોઈ શકો છો અહીંયા કને પાના નંબર 13ની અંદર તમને સમજ આપેલી છે, સાથે સાથે પાના નંબર 14ની અંદર પણ તમને આ જે સંપૂર્ણ વિગતો જે છે એ સમજાવેલી છે સ્વર અને વ્યંજન વિશે। એના પછી નેક્સ્ટ જે છે તમને મહાવરો આપેલો છે એની આપણે ચર્ચા કરવાના છીએ આજે। તો તમે જોઈ શકો છો કે નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડી અને સ્વર વ્યંજનને ઓળખાવો। તો અહીંયા કને તમને જે આપેલું છે મિજબાની, તો મિજબાનીની અંદર તમે જોઈ શકો છો મ વત્તા ઈ એટલે મી, પછી જ વત્તા અ એટલે જ, પછી બ વત્તા અ એટલે બા, પછી ન વત્તા ઈ એટલે ની, એટલે કે મિજબાની આ રીતના તમારું અહીંયા બનશે। એ જ રીતના સામળીઓ જી, તો સ વત્તા આ વત્તા મ વત્તા અ વત્તા લ વત્તા ઈ વત્તા ય વત્તા ઓ વત્તા જ વત્તા ઈ, એ રીતના તમે દરેક શબ્દની અંદર આ રીતના તમે એના ધ્વનિ જે છે એ સ્વર વ્યંજન તમે છૂટા પાડી શકો છો અને અ આ ઈ જે છે એ તમારા સ્વર છે અને બાકીના વ્યંજન થશે। એના પછી ત્રીજું આવે છે ગિરિધર, તો ગ વત્તા ઈ વત્તા ર વત્તા ઈ વત્તા ધ વત્તા અ વત્તા ર વત્તા અ। અહીંયા કને આગળના જે અક્ષર છે એ બધા ખોડા કરવાના છે, ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે। ચલો એના પછી આવે છે વહાલાજી, તો વહાલાજીમાં વ વત્તા અ વત્તા હ વત્તા આ વત્તા લ વત્તા આ વત્તા જ વત્તા ઈ। પછી છે સોમનાથ, તો સ વત્તા ઓ વત્તા મ વત્તા અ વત્તા ન વત્તા આ અને વત્તા ધ વત્તા થ વત્તા અ। ચલો આ રીતના જે તમને મહાવરો આપેલો હતો સ્વર વ્યંજન જે છે એને આપણે અહીંયા કને આ રીતના છૂટા પાડી શકીએ છીએ, તમે અહીંયા કને જોઈ શકો છો। એ જ રીતના જે હવે જોડાક્ષરો હોય તો શું કરવાનું, ક્ષ હોય તો ક વત્તા સ વત્તા અ એ રીતના છે। એ જ રીતના જ્ઞ હોય તો શું કરવાનું છે, તો જ વત્તા ગ વત્તા અ, ત્ર હોય તો ત વત્તા ર વત્તા અ, આ રીતના જોડાક્ષરવાળી ધ્વનિ શ્રેણી છે એ તમારે છૂટી પાડવાની છે। તો ચલો આપણે વાત કરીએ એના પછીના મહાવરાની। એની અંદર તમને પહેલો શબ્દ આપેલો છે એ છે નક્ષત્ર, તો ન વત્તા અ અને ક્ષ જે છે એની અંદર ક વત્તા શ વત્તા અ, પછી ત વત્તા ર વત્તા અ। ક્ષેત્ર, તો ક વત્તા અ, ક વત્તા શ વત્તા એ આ શ છે, પછી ત વત્તા ર વત્તા અ। છત્રપતિ, છ વત્તા અ, પછી ત વત્તા ર વત્તા અ વત્તા પ વત્તા અ અને ત વત્તા ઈ। એ જ રીતના તમને અક્ષર આપેલું છે, તો અ વત્તા ક વત્તા ક વત્તા શ વત્તા અ વત્તા ર વત્તા અ, આ રીતના અક્ષર થશે। એ જ રીતના ક્ષત્રિય તમને આપેલું છે, તો ક્ષત્રિયની અંદર પણ તમને અહીંયા ક્ષ છે, તો ક વત્તા શ વત્તા અ વત્તા ત વત્તા આ રીતના તમને દરેક શબ્દ જે છે એ સરળતાથી આપેલા છે। જ્યાં જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરતા જજો અને સ્ટોપ કરી અને તમારા જવાબો જે છે એ સ્વાધ્યાય પોથીમાં નોંધતા જજો। તો એ જ રીતના હવે જોડાક્ષર હોય તો તમે જોઈ શકો છો દ, તો દ વત્તા દ, એ રીતના તમારે જોડાક્ષરો પણ છૂટા પાડવાના છે। જેમ કે અહીંયા કને પહેલો શબ્દ જે મહાવરામાં તમને આપેલો છે વિદ્વાન, તો વ વત્તા ઈ, પછી દ વત્તા વ વત્તા આ અને ન વત્તા અ।
વિદ્યા તો વ વત્તા ઈ વત્તા દ વત્તા ય વત્તા આ. પદ્મિની તો પ વત્તા અ વત્તા દ વત્તા મ વત્તા ઈ વત્તા ન વત્તા ઈ. અને દ્રવ્ય તો દ્રવ્યમાં પણ દ વત્તા ર વત્તા અ અને વ વત્તા ય વત્તા અ. એ રીતના આપણે જે છે જોડાક્ષરો જે છે એના પણ તમે આ રીતના સરળતાથી તમે અલગ કરી શકો છો. તો તમને અહીંયા કને જોઈ શકો છો કે આ દરેકે દરેક વસ્તુ આપણે જે છે એ સરળતાથી અહીંયા કને તમને અલગ અલગ પાડીને બતાવેલી છે. પછી ધના જોડાક્ષરો હોય તો શું કરવાનું, તો ધ વત્તા કરો તો ધ થશે અને ધ વત્તા ધ કરો છો તો ધ્ય થશે. તો આ રીતના તમને જે જોડાક્ષરો આપેલા છે એ જોડાક્ષરો જે છે એના નીચે આપણે મહાવરો જોઈએ. જેમ કે આધ્યાત્મિક તો આ વત્તા ધ વત્તા ય વત્તા આ વત્તા ત વત્તા ઈ વત્તા મ વત્તા ઈ અને વત્તા ક વત્તા અ. તો આ રીતના આધ્યાત્મિક આપણું થશે. એ જ રીતના ધ્વનિ તમને જોવા મળશે તો ધ વત્તા વ વત્તા અ વત્તા ન વત્તા ઈ. એ જ રીતના ધ્રુજારી તો ધ વત્તા ર વત્તા ઉ જ વત્તા આ અને ર વત્તા ઈ. તો આ રીતના તમે અહીંયા કને તમારા જવાબો જે છે એ સરળતાથી લખી શકશો. એ જ રીતના હવે આવે છે સના જોડાક્ષરો. તો સના જોડાક્ષરો કેવી રીતના કરવાના છે એ તમે અહીંયા કને જોઈ શકો છો. તમને અહીંયા કને ઉદાહરણ જે છે એને આપેલા છે. એ રીતના તમારે અહીંયા કને સના જોડાક્ષરોનો જે મહાવરો છે એ તમારે કરવાનો છે. જેમ કે પહેલું છે પરિશ્રમ તો પ વત્તા અ વત્તા ર વત્તા ઈ વત્તા શ વત્તા ર વત્તા અ અને વત્તા મ વત્તા અ. શ્વાસ તો સ વત્તા વ વત્તા આ વત્તા શ વત્તા અ. એ જ રીતના શ્વેત તો સ વત્તા વ વત્તા એ વત્તા ત વત્તા અ. તો આ તમે જોઈ શકો છો દરેકે દરેક અક્ષરોના આપણે અહીંયા કને જે ધ્વનિ શ્રેણીઓ છે એને આપણે અહીંયા કને છૂટી પાડેલી છે. એ જ રીતના હના જોડાક્ષરની વાત કરીએ તો હ વત્તા મ વત્તા હ ને હ વત્તા ન વત્તા હ. આ રીતના તમારે દરેકે દરેક શબ્દ જે છે મધ્યાહ્ન પછી સહ્ય પછી હાસ જિજ્ઞા તો આ રીતના જીહવા તો આ રીતના તમારા જે છે એ તમારા એના હના જે છે જોડાક્ષરો એ આ રીતના બનશે. સૌથી પહેલું છે બ્રહ્મા તો ભ વત્તા ર વત્તા અ હ વત્તા મ વત્તા આ. સહ્યાદ્રી તો સ વત્તા અ વત્તા હ વત્તા ય વત્તા આ અને વત્તા હ વત્તા ર વત્તા ઈ. તો આ રીતના બ્રહ્માંડ અને મૂલ્યહાસ જે છે એનું પણ તમે અહીંયા કને જોઈ શકો છો કેવી રીતના કરવાનું છે તમને હવે ખ્યાલ આવી ગયો હશે. ચલો એના પછી અહીંયા કને તમને રના વ્યંજન જે છે એ આપેલા છે. ર સાથે કેવી રીતના જોડાય છે રેફ એ તમારે અહીંયા છે વર્ણ તો વ વત્તા અ વત્તા ર વત્તા ણ વત્તા અ. એ રીતના તમારે અહીંયા કને રેફ છે એ જોડાય છે. તો જોઈએ આપણે અહીંયા કને મહાવરાની અંદર વર્ણન તો વ વત્તા અ વત્તા ર વત્તા ણ વત્તા અ વત્તા ન. એ રીતના અહીંયા કને આપણો રેફ જે છે એ જોડાય છે એટલે કે આગળ ત્યાં કને આપણે લખી શકશું હણાની આગળ. તમે અહીંયા કને જોઈ શકો છો પદાર્થ તો પ વત્તા અ પછી વત્તા દ વત્તા આ અને વત્તા ર વત્તા થ વત્તા અ. તો અહીંયા કને સર્પ તો સ વત્તા અ અને ર વત્તા પ વત્તા અ. તો આ રીતના તમે માર્ગનું પણ કરી શકો છો એટલે આ તમે જોઈ શકો છો. એના સિવાયના પણ તમને અક્ષરો અહીંયા કને આપેલા છે. નિર્ભય છે, કાર્ય છે, સૂર્ય છે. તો એ દરેકે દરેકનું તમે અહીંયા કને વ્યંજન અને સ્વર છે એને છૂટા પાડી અને લખી શકો છો. એના પછી અહીંયા કને ર વ્યંજન પછી જોડાય ત્યારે આ રીતના અથવા તો આ રીતના આપણે મૂકીએ છીએ જેમ કે પ્ર તો પ વત્તા ર વત્તા અ. તો મહાવરો આપણે જોઈએ મહાવરામાં પ્રગતિ તો પ વત્તા ર વત્તા અ વત્તા ગ વત્તા અ વત્તા ત વત્તા ઈ. પ્રત્યય તો પ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ય વત્તા અ. એ જ રીતના વિગ્રહ જે છે એ પણ તમને આપેલું છે અને વ્રજ જે છે એ પણ તમને અહીંયા કને બતાવેલું છે. તો વિગ્રહ અને વ્રજ જે છે એનો પણ તમારે અહીંયા કને આ રીતના જવાબ છે એ લખી દેવાનો છે. એ જ રીતના ક જે છે બીજા ઉદાહરણ ક વત્તા ર વત્તા અ તો અહીંયા કને ક્ર બને છે. ઉદાહરણ તરીકે ક્રમ તો અહીંયા કને હવે જોઈ શકું અન્ય ઉદાહરણની અંદર આક્રમણ તો અ વત્તા ક વત્તા ર વત્તા અ વત્તા મ વત્તા અ વત્તા ણ વત્તા અ. તો આ રીતના આક્રમણ બનશે આપણું. એ જ રીતના ક્રમબદ્ધ તો ક વત્તા ર વત્તા અ પછી મ વત્તા અ અને બ વત્તા અ પછી અહીંયા કને દ વત્તા ધ વત્તા અ. ચલો એ જ રીતના તમને અહીંયા કને ડબલ ત હોય તો ત વત્તા ત વત્તા અ એ રીતના બનશે. જેમ કે ઉત્તર તો ઉત્તર તમને ઉદાહરણ તરીકે આપી દીધેલું છે. તો એ જ રીતના તમારે આવા શબ્દ અહીંયા ડબલ ત જે જોડાયેલો હોય તો આ રીતના બનશે. જેમ કે સત્તા તો સ વત્તા અ વત્તા ત વત્તા ત વત્તા આ. તો આ રીતના તમારે અહીંયા કને આપવાનું છે. એના પછી તમને અહીંયા કને જે નીચે આપેલું છે એ ટ્રનું છે. જેમ કે રાષ્ટ્ર પછી જનું છે તો એ તમે જ્ર જે છે વજ્ર તો એ રીતના તમે જોઈ શકો છો. એ જ રીતના સ્ત્રનું તમને આપેલું છે. તો આ રીતના તમારે અહીંયા કને મહાવરો જે છે એ લખી દેવાનો છે. તમે જોઈ શકો છો પહેલો શબ્દ છે પરાક્રમ તો પ વત્તા અ વત્તા ર વત્તા આ વત્તા ક વત્તા ર વત્તા અ વત્તા મ વત્તા અ. એ જ રીતના તમને અહીંયા કને આપેલું છે સહસ્ત્ર તો સ વત્તા અ વત્તા હ વત્તા અ વત્તા શ વત્તા ર વત્તા અ.
अलग अलग शब्दों जे छे तमने आपेला छे, जेम के अहींया कने वस्त्र छे, पछी आ रीतना जे छे तो अहींया कने प वत्ता र छे ई तमे आ रीतना जोड़ी शको छो। वस्त्र छे, सर्ग छे, सूर्य छे, चित्त छे, तो आवा बधा शब्द जे छे जोई शको। जेम के सर्ग छे तो स वत्ता अ वत्ता र वत्ता ग वत्ता अ, अने ए ज रीतना सूर्य तो स वत्ता उ वत्ता र वत्ता य वत्ता अ, अने चित्त तो च वत्ता ई वत्ता त वत्ता त वत्ता अ। तो आ रीतना तमे अहींया कने महावरो जे छे ए तमे जवाब जे छे लखवाना छे। हवे आपणे रूह साथे स्वर भळे त्यारे जोडाक्षर बनतो नथी एवुं आपणे कीधेलुं छे, तो આપણે અહીંયા કને જોઈએ તો ક વત્તા રૂ એટલે કે ક્રુ, કૃષ્ણ। અહીંયા ઉદાહરણ તમને આપેલું છે કૃષ્ણનું, તમે જોઈ શકો છો। અને એ જ રીતના તમને નીચે પૂછ્યું છે કૃત્ય, તો ક વત્તા રૂ વત્તા ત વત્તા ય વત્તા અ, તો ત્યારે તમે આ રીતના જાણશો। જેમ કે અહીંયા કને આપેલું છે તમને ઋષિકેશ, તો ય વત્તા રૂ વત્તા શ વત્તા ઈ વત્તા ક વત્તા, તો આ રીતના હું સાથે રૂ જોડાય ત્યારે તમારે આ રીતના રૂ બનશે। જેમ કે હૃદય, તો હૃદયનું ઉદાહરણ પણ તમને આપેલું છે અને ઋષિકેશનું એ પ્રમાણે તમારે બનાવવાનું છે, તમે અહીંયા કને જોઈ શકો છો। તો આ રીતના આપણું અહીંયા કને બની જશે ઉદાહરણ જે છે એ આખું તમે જોઈ શકો છો। બાકીના જે શબ્દો જે છે એ પણ તમને અહીંયા કને સરસ રીતે આખું પૂરીને આપી દીધેલા છે। ચલો આપણે વાત કરીએ નૃપની, તો ન વત્તા રૂ વત્તા વ એટલે અહીંયા પ આવશે, રૂ વત્તા પ વત્તા અ, પછી વૃક છે તો વ વત્તા રૂ વત્તા ક વત્તા આ, તો આ રીતના તમારે અહીંયા કને જોડાક્ષરો જે છે એ બનશે। એ જ રીતના સરીસૃપ, તો શ વત્તા અ વત્તા ર વત્તા ઈ વત્તા શ વત્તા રૂ વત્તા પ વત્તા એ અ આવશે, પ વત્તા અ। એ જ રીતના પૃથ્થકરણનું પણ તમને અહીં આપી દીધેલું છે। સાતમામાં તમે જોઈ શકો છો કે દ વત્તા રૂ તો અહીંયા કને દ્ર બને, જેમ કે દ્રષ્ટિ। એ જ રીતના દ્રઢ, તો દ વત્તા રૂ વત્તા ઢ વત્તા અ, અને અંતઃકરણની અંદર તમે જોઈ શકો છો અન વત્તા ત વત્તા હ વત્તા અહીંયા અંતઃકરણ જે છે એ આપણે બનાવવાનું છે। તો અંતઃકરણનું પણ તમને અહીંયા કને સરસ રીતે આપણે બનાવીને આપી દીધેલું છે, તમે જોઈ શકો છો। તો આ રીતના તમારે અહીંયા જોવાનું છે। આ બીજી વસ્તુ આવે છે। હવે સંજ્ઞા વિશે જાણવાનું છે। તો સંજ્ઞા એટલે શું, તો કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સ્થળને ઓળખવા માટે જે શબ્દ વપરાય તેને સંજ્ઞા કહે છે। સંજ્ઞાની વ્યાખ્યા તમે અહીંયાથી બરાબર વાંચી અને સમજી લેશો તો તમને સરળતાથી આ વસ્તુ સમજાઈ જશે। એ જ રીતના સંજ્ઞાની અંદર વ્યક્તિવાચક હોય, જાતિવાચક હોય, દ્રવ્યવાચક હોય, સમૂહવાચક હોય અને ભાવવાચક સંજ્ઞાઓ હોય। તો આટલી સંજ્ઞાઓ જે છે એ તમને જોવા મળે છે કે કઈ સંજ્ઞાઓ ક્યારે આપણે અહીંયા કને વાપરી શકીએ, અથવા તો કઈ સંજ્ઞા આપણને આપેલી છે એ આપણે સરળતાથી ઓળખી શકીએ આ 5 પ્રકારની સંજ્ઞાઓમાંથી। તો તમે અહીંયા કને જોઈ શકો છો કે આ પ્રકારની સંજ્ઞાઓ છે એ તમને અહીંયા કને આપેલી છે અને એના ઉદાહરણ પણ તમને સમજાવેલા છે। તો એના આધારે આપણે જે તમને આગળના પેજમાં જે તમને એનો જે મહાવરો આપેલો છે એ મહાવરો આપણે સરળતાથી સોલ્વ કરી શકશું। તમે જોઈ શકો છો 5 પ્રકારની સંજ્ઞાઓ તમને અહીંયા કને આપેલી છે। આ 5 પ્રકારની સંજ્ઞાઓ છે એ તમે એક વખત બરાબર ધ્યાનથી વાંચી લેજો, જેના કારણે તમને સમજવામાં સરળતા રહે। એ સિવાય છઠ્ઠા પ્રકારની સંજ્ઞા પણ આપેલી છે ક્રિયાવાચક સંજ્ઞા, એટલે કે જે ક્રિયા દર્શાવનાર સંજ્ઞા હોય, જેમ કે બોલ છે, દોડ છે, લેખન છે, આ બધી ક્રિયાવાચક સંજ્ઞાઓ છે। ચલો આપણે વાત કરીએ હવે મહાવરાની અંદર પહેલું, તો ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા, તો અહીંયા તમે જોઈ શકો છો શું આવશે, તો વ્યક્તિવાચક આવશે। એ જ રીતના ભજન મંડળી, તો ભજન મંડળી શું છે, સમૂહવાચક સંજ્ઞા છે। બચત, તો બચત શું છે, ક્રિયાવાચક સંજ્ઞા છે। પછી તમે જોઈ શકો છો બચત એક પ્રકારની ક્રિયા કરવાની છે, એટલા માટે શું આવશે, ક્રિયાવાચક। પછી સોનાનો, તો સોનાનો શું છે, દ્રવ્યવાચક છે। દયાનો, દયા છે ભાવવાચક છે, અને વિદ્યાર્થીઓ છે એ જાતિવાચક છે। તો આ તમે જોઈ શકો છો। એના પછી અહીંયા કને આવે છે વિશેષણ, તો વિશેષણ કોને કહેવાય એના માટેની સમજ અહીંયા કને સરસ રીતે તમને આપેલી છે। વિશેષણની અંદર તમે અહીંયા કને એના ઉદાહરણો સાથે સમજશો તો તમને સરળતાથી વસ્તુ સમજાઈ જશે। જો એક છે ગુણવાચક વિશેષણ અને બીજું છે સંખ્યાવાચક વિશેષણ। તો ગુણવાચક વિશેષણની અંદર શું છે, ગુણ દર્શાવે છે। ચલો એના પછી ક્રમવાચક વિશેષણ આવે છે, માત્રાસૂચક વિશેષણ પણ છે, સંબંધવાચક વિશેષણ પણ છે અને સર્વનામિક વિશેષણ છે। સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો માત્રાવાચકમાં શું છે, જરાક। તો સમૂહવાચક જે સંબંધવાચક જે છે, સંબંધવાચકની અંદર શું છે, તો કે નામપદ સાથે નો, ની, નું, ના એવું વપરાય ત્યારે એને સંબંધવાચક કહેવાય। સર્વનામિક વિશેષણ કોને કહેવાય, તો એમાં મારું, તમારું, અમારું એવા શબ્દો આવતા હોય તો એ સર્વનામિક છે। પછી આશ્રયવાચી વિશેષણ, તો આશ્રયવાચી છે એમાં ચોક્કસ ન દર્શાવવા હોય, આશ્રય આપણે કહી શકીએ। ચલો આપણે જોઈએ મહાવરાની અંદર સૌથી પહેલાં જ તમને આપેલું છે કે બીજા, સરકારી ઓફિસમાં બીજા શનિવારે રજા હોય છે, બીજા, તો બીજા શું છે, સંખ્યાવાચક વિશેષણ છે, તમે જોઈ શકો છો। પછી જરાય, તો જરાય શું આવશે, માત્રાવાચક। પછી 100 નંબર, તો 100 શું છે, તો અહીંયા જોઈ શકો છો ક્રમવાચક છે। ખેતરમાં આશ્રય એટલે આશ્રયવાચક છે। પછી પિતાજી, તો પિતાજી સંબંધવાચક છે અને મારે એટલે સાર્વનામિક
વિશેષણ અહીંયા દર્શાવેલું છે। ચલો એના પછી વાત કરીએ પ્રત્યયની। તો પ્રત્યય જે છે તમને ખ્યાલ જ હશે કે તમે જોઈ શકો છો શરમ તો શરમાળ થશે। પૂર્વ કે પર પ્રત્યય જોડી અને બનાવેલા શબ્દોને તમારે અહીંયા કને શોધવાના છે। તો એ રીતના પ્રકૃતિ તો પ્રાકૃતિક, વેચ તો વેચનાર, પછી આવશે જય તો વિજય, અહીંયા કને તમે જોઈ શકો છો ટેવ તો કુટેવ, પછી માન તો અપમાન, પ્રકાશ તો પ્રકાશિત, રવ તો નીરવ અને ગામ તો પરગામ। ચલો એના પછી અહીંયા કને તમને કોષ્ટકની અંદર જે વસ્તુ અહીંયા કને આપણે દર્શાવેલી હતી, શોધવાની હતી, એ આપણે અહીંયા કને શોધી લીધી છે। તમે અહીંયા જોઈ શકો છો આપણે જે પરગામ, પછી શરમાળ, પ્રાકૃતિક, આ બધી જ વસ્તુઓ જે આપણે શોધી અને ઉપર લખી દીધી છે એ જ વસ્તુને અહીંયા કને તમારે રાઉન્ડ કરી દેવાના છે કોષ્ટકની અંદર। આપણે અહીંયા સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું છે। ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્તમાં હો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો।